કંબોડિયામાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય નાગરિકોને બંધક બનાવીને ત્રાસ આપવાના કિસ્સામાં એનઆઈએની અલગ અલગ ટીમોએ દેશના મુખ્ય શહેરોમાં વિદેશની નોકરી અપાવવાની લાલચ આપી ઠગાઈ કરનારા અને વિદેશ મોકલીને તેઓને બંધક બનાવી રાખનારા બહાર આવેલા કિસ્સાને ધ્યાનમાં રાખીને દેશવ્યાપી દરોડા પાડવામાં આવે છે, જેના ભાગરૂપે વડોદરાની સુભાનપુરા વિસ્તારમાં આવેલી વિશ્વ મોહિની કોમ્પ્લેક્સમાં યુનિક એમ્પ્લોય સર્વિસના નામથી ચાલતી ઓફિસમાં વડોદરાની ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈને દરોડા પાડવામાં આવ્યા હતા. આજે સવારે એનઆઈએની ટીમ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુભાનપુરા સ્થિત વિશ્વ મોહિની કોમ્પ્લેક્સમાં આવેલી યુએસની ઓફિસમાં દરોડા દરમિયાન વિદેશી નોકરી આપવાની લાલચ આપી અંગેની જાણકારી મેળવી હતી અને કેટલાક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી હતી. આ પૂછપરછમાં દિબાંશુ શાહના નામના વ્યક્તિને નોકરીની લાલચ આપી ₹1.5 લાખની રકમ પડાવી હતી અને તેમને પહેલા વિયેટનામ મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી કંબોડિયા ખાતે નોકરી માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ કંબોડિયામાં છેલ્લા 35 દિવસથી તેઓને બંધક બનાવી દેવામાં આવ્યા હોવાની માહિતી બહાર આવી છે. કંબોડિયામાં બંધક બનાવી ત્રાસ આપવાના કિસ્સાને ધ્યાનમાં રાખીને એનઆઈએ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મનીષ હિંગુ નામના વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.